રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પડદરી પોલીસ સ્ટેશનમાં જે મર્ડરનો બનાવ બન્યો હતો એમાં બે આરોપી જો મર્ડર કરનાર હતા એને પહેલા અટક કરવામાં આવેલા હતા, મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસીસિંહ જાડેજા. આ કેસમાં એક ઓર આરોપીને અટક કરવામાં આવ્યો છે જેનું નામ પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજા છે. એ જો પૂર્વ આરોપી હતો એનો કાકાનો દીકરો થાય છે અને ઇન્સ્ટાગ્રામ મારફતે એવું કન્ટિન્યુ આરોપીના સંપર્કમાં હતો અને જો મરણ જનાર છે એની લોકેશન, એનો કઈ ગાડીમાં ફરે છે, કઈ ગાડી લીધી છે, તમામ ઇન્ફોર્મેશન છે એ આરોપીને આપતો હતો. તો એને પણ પૂછતાછ કર્યા પછી આના બંનેના મોબાઈલ કબજામાં લેવામાં આવ્યા છે. બંને મોબાઈલ FSLમાં મોકલવામાં આવી રહ્યા છે અને આને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરી છે. હાલ જેટલા લોકો આરોપીઓના સંપર્કમાં હતા આ 2 વર્ષ દરમિયાન આ તમામ લોકોને બોલાવી પૂછપરછ કરવામાં આવી રહી છે. અમે ફાઇનાન્શિયલ ડિજિટલ તમામ ટ્રાન્ઝેક્શન ટ્રેક કરી રહ્યા છીએ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધાર ઉપર આગળ વધી રહ્યા છીએ. જે લોકો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો પણ હેલ્પ કરી છે આ તમામ વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. ને એના વિરુદ્ધમાં બીજો કોઈ ગુનો નથી. આ જ ગુનામાં મદદગારી કરી હતી. આ કાકા તાઉના ભાઈ થાય છે. તો આ હિસાબે એના પાસે ઇન્સ્ટાગ્રામ કોલથી સંપર્કમાં હતો આરોપી અને ઇન્સ્ટાગ્રામ કોલ ઉપર જ આ તમામ માહિતી આપતો હતો. જે દિવસ બનાવ બન્યો આ દિવસમાં પણ બંને ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં હતા. તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને નાનો મોટો જેનો જે રોલ મળશે કોઈને પણ છોડવામાં આવશે નહીં.